હર હર મહાદેવ, જય માતાજી, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં? તો આજે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે 1:30 વાગે, કારણ કે સવારમાં ઉઠીને ત્યાંનું કામ કરતી હતી, બધું ઊંચા નીચું મૂક્યું ને બધું કામ કર્યું ને રસોઈ બનાવીને જમવાનું બનાવ્યું ને પછી જમ્યું ને પછી બધું મૂક્યું ને ઓલું નાનું કામ કર્યું ને થઈ ગયું બપોર। તો આપણે મેં કીધું ચાલો હવે વ્લોગ તો સ્ટાર્ટ કરવો જ છે, એટલે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો। તો તમે બધા મજામાં જઈશો અને બહુ ટાઈમ પછી મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે, તો હવે કન્ટિન્યુ આપણા વ્લોગ આવશે। હવે ટેન્શન નોટ, કારણ કે રોજ વ્લોગ આવશે, તો કન્ટિન્યુ તમે વિડીયોમાં રહ્યો, આગળ બન્યા રહેજો। કઈક કરીએ નવા જો કરી નાખીએ। શું ખબર ફ્રીજમાં કોણ એટલા સોસ ભરી રાખે? તો હું તમને બતાવું। આમ જો આ બે ને 2 4 6 7 આ ખાલી નીકળો 9 અને 10, એટલે કે ભાઈ અમે દુકાન ના ખોલી મને એવું લાગે છે। આમ તો જો ભાઈ હું કહું હું ફ્રીજ જરાક આમ જોઉં ચેક કરું તો આ ફ્રીજમાં તો સોસ શું નીકળે। આને સોસ કેમ નીકળે ખબર છે? કારણ કે જો હું પફ મગાવું ને, કૌશિક ને કહું પફ લેતા આવું, તો પફ તો આવે પણ ભેગા 2-3 સોસ પણ આવે, પણ મને સોસ ભાવે નહીં, એટલે આમાં ભેગા કરું છું। તો ભાઈ કમેન્ટ કરજો, કોઈને સોસ જોતા હોય તો લઈ જાજો, આપણે અહીંયા મફત દે, એટલે બધા પૈસા લઈએ આપણે મફત દે। અને હા, સવારમાં લીલી ચટણી કોણ ખાય છે મને જરી કમેન્ટ કરી દેજો। તો હું તો પરોઠા સાથે ચટણી ખાઉં છું નાસ્તામાં। હાલો એટલું જ કહેવાનું હતું પાસે। અને બીજી ક્લિક, બીજી નહીં ત્રીજી નહીં ચોથી, અરે યાર આ વ્લોગ કહેવાય, 1 ને 2 ને 3 ને ના હોય, આ વ્લોગ જ કહેવાય। તો એક જાણકારી મારે તમને દેવાની હતી। શું કે ભાઈ હમણાં આપણે ખર્ચો કર્યો છે, હતો શું ખર્ચો કર્યો એ તમારે જાણવું છે? ટાંટાણા ભાઈ આપણે મસ્ત મજાનો બેડ લઈ લીધો છે, એન્ડ કબાટ ને બધું લઈ લીધું છે। મંદિરનો ખર્ચો કર્યો છે ભાઈ મસ્ત મજાનો। અને ભાઈ બેડ કેવો લાગ્યો એ કમેન્ટ કરી દેજો। અને ઈ કમેન્ટ ના કરતા કે ભાઈ બ્લેન્કેટ ને વસિકાન રખડે, આ તો હું સૂતી હતી, મેં કીધું યાર યુટ્યુબ ફેમિલી ને જણાવવું કે આપણે મસ્ત મજાનો બેડ નો ખર્ચો કરી નાખ્યો છે। તો બેડ કેવો લાગ્યો એ કમેન્ટ કરજો, અને અમારા બેયના ફોટા કેવા લાગ્યા એ કમેન્ટ કરી દેજો, અને ઓલો કૌશિક નો ફોટો છે તો ઈ કેવો લાગ્યો એ કમેન્ટ કરી લેજો। મળીએ આગળની ક્લિપમાં। તો થેન્ક યુ ભાઈ। હું યુટ્યુબ પર લાઈવ થાઉં છું ને, તો ઘણાની કોમેન્ટ આવે છે કે તમે સેથો કેમ નથી બોલતા, તમે મંગળસૂત્ર કેમ નથી પહેરતા? યાર તમારા મેરેજ થઈ ગયા છે, તો મારે જણાવવું છે કે ટૂંક સમયે એનો બ્લોગ આવે છે, ટૂંક સમયમાં એટલે કમિંગ સૂન બ્લોગ આવે છે કે કેમ સેથો નથી પૂરતી, મંગળસૂત્ર નથી પહેરતી। અને આ થોડુંક કઈ પણ દઉં કે ભાઈ અમારા લવ મેરેજ છે, અમારા બેયના, મારા અને કૌશિકના લવ મેરેજ છે, અને ભાઈ મંગળસૂત્ર શેથોનું એ જ નથી પૂછતી કે ભાઈ આપણે મસ્ત મજાના રીતિ રિવાજ પ્રમાણે મેરેજ કરવાના છે, તો એટલા માટે હું એ નથી કરતી। અને હા, એનો પૂરો વ્લોગ જોવો હોય તો ટૂંક સમયમાં કમિંગ સૂનમાં છે, તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો, ને લાઈક કરી નાખજો, ને શેર કરી નાખજો, ને બાકી બધું તમને ખબર જ છે, આપણા વિડીયો જોવાના જ છે તમારે બધાને, ઓકે? અને મસ્ત મજાની કોમેન્ટ તો કરી નાખજો આપણો આ કેવું લાગ્યું। ભાઈ સોના હે સોના, મેરા સોના હે, એટલે ભાઈ કમિંગ સૂન માં છે વિડીયો, તો ભાઈ બધા મસ્ત મજાનું થેન્ક યુ। એ તમને કહેવા નતું, મેં કીધું કહી દઉં, કારણ કે ભાઈ હું લાઈવમાં બહુ, મારે લાઈવ ચાલુ હોય ને યુટ્યુબમાં તો બહુ કોમેન્ટ આવે છે, તો ભાઈ એ બધા માટે પછી વ્લોગ બનાવીશ મસ્ત મજાનો। લવ મેરેજ, અરેન્જ મેરેજ શું છે શું નહીં, મારી કાસ્ટ શું, કૌશિકની કાસ્ટ શું છે એ બધું હું કહીશ, તો કન્ટિન્યુ તમે વ્લોગમાં બન્યા રહેજો। મળીએ થોડી વાર। જણાવજો તે કોમેન્ટમાં કે તમે ક્યાંથી મારો વિડીયો જોવો છો, એટલે મને ખબર પડે કે સેટ ક્યાં સુધી મારો વિડીયો જોવે છે બધા માણસો, મારો વ્લોગ કેટલા માણસો જોવે છે અને ક્યાંથી જોવે છે એ કમેન્ટ કરજો। તમારો કોમેન્ટ કરશો ને એટલો રિપ્લાય હું જરૂર આપીશ, તો એ જરા કમેન્ટ તો કરી જ દેજો મારા કલેજાઓ કે તમે ક્યાંથી મારો વ્લોગ જોવ છો, એટલે મને શું આમ ખબર પડે, કહો આપણે વાહ સુધી ચેક પૂટી ગયા
એટલે છે ને તમે મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો કે તમે ક્યાં ગામથી મારો વિડીયો જોવ છે, ભૂલતા નહીં. ઓકે મારા ઘરે જાઓ. તો ભાઈ મસ્ત મજાના 3:30 વાગી ગયા છે અને આપણે જાગી ગયા છીએ. તો મસ્ત મજાનું આ બેડમાં બધું પડ્યું છે એ હું મૂકી દઉં, બ્લેન્કેટ ને બધું સંકેલીને, અને ઘરમાં જરાક ઊંચા નીચે મૂકી દઈએ, કપડા બપડા સંકેલી નાખીએ અને ભાઈ નાઈ લઈએ, ફ્રેશ થઈ જાય, હેર વોશ કરી લઉં, પછી મળીએ. ઓકે મારા કલેજાઓ. મહાદેવ કેમ છો? બધા મજામાં? જો મસ્ત મજાનું મેં નાઈ લીધું છે અને હેર વોશ કરી લીધા છે. તો હવે ભાઈ મસ્ત મજા નાઈ લીધું, હેર વોશ કરી લીધા, તો ભાઈ મસ્ત મજા ગુજ કાઢી નાખો. અને ભાઈ એક પ્રોબ્લેમ છે મારે, શું ખબર, મારા વાળ છે ને એમાં ખોડો થઈ ગયો છે બહુ, અને વાળ બહુ ખરે છે. તો મેં કેટલાય શેમ્પુ બદલાવ નાખ્યા, તેલ નાખું, શેમ્પુ કેટલાય મેં એક્સચેન્જ કરી લીધા, પણ બાપા કઈ આમ રાહત જ નથી થતી. વાળમાં બહુ ખોડો થઈ ગયો છે. આમ અત્યારે તો શું કહેવાય, આમ ખાલી કરીએ ને તો ખોડો એટલો ખરે ને કે વાત જવા દે. અમારે બાજુ દાદા રહે છે ને, તો ઈ કે જેતપુર જઈ આવો, ઈ કે બહુ મસ્ત વેચ છે, એ મસ્ત મજાના, ઈ કે તમારા વાળ ખરતા હોય કે ખોડો કે ગમે કઈ હોય ને તો ઈ કે સારું થઈ જાય એમ. તો હવે કૌશિક આવે ને પછી જોઈએ. મેં કીધું કઈ વાંધો નહીં, તો જઈ આવશું એમ. તો એ દાદાએ ભાઈ એના પગ દુખતા હતા ને, તો એની દવા લીધી હતી, તો એને સારું એ થઈ ગયું. દવા ચાલુ છે, સારું થઈ ગયું છે, બહુ સારું છે. એ હાલી ન હકતા, ઈ આમ 10 ડગલા ભરવા હોય ને તો આમ થાકી જાય. તો અને અત્યારે તો કેટલું હાલી આવે, સવારના પોરમાં 10-15 કિલોમીટર હાલી આવે. તો મેં હવે છે ને કૌશિક આવે ને ત્યાં મળીને એને વાત કરીએ. ચાલો. જો મસ્ત મજાના આપણે વાળ છે ને, મેં કીધું હતું ને કે વાળ વોશ કરી લીધા છે, હેર વોશ. તો હેર વોશ કરી લીધા ને ગૂંચે કાઢી લીધી, ગૂંચ કાઢીને રાખી. હવે બાપા પછી મારે શું કહેવાય ખબર, આ ગૂંચો પછી આમને હું અંબુડો વાળ લઉં ને, ગૂંચ કાઢીને અંબુડો વાળ લઉં, પછી આમને હું અંબુડો વાળ લઉં ને એટલે વાળ ભીના ને ભીના 2-3 દી સુધી રહે ને પછી ભાઈ આ વાળ ખરાબ થાય કે તમે ભલે થોડીક વાર છૂટા રહ્યા. એટલે છે ને આમ રાખ્યું. કેમ છે આજ પહેલી વાર આમ માથું રેવું મેં? કમેન્ટ કરી દેજો યાર જરાક, એક કમેન્ટ તો બનતા હે મારા કલેજાઓ. અને મારા યુટ્યુબ ફેમિલી છે ને, રોજ હું 6 વાગે લાઈવ ચાલુ કરું છું. તો લાઈવમાં બધા મારા યુટ્યુબ ફેમિલી, બધા મિત્રો, મારા સબસ્ક્રાઈબરો એમ કહે છે, મારી યુટ્યુબ ફેમિલી કે તમે 24 કલાક કે તમે દરરોજ લાઈવ તો એ કે ચાલુ કરો, પણ નાઇટ ડ્રેસ જ પહેરો છો. એટલે આજે મેં છે ને ભાઈ આવા કપડાં પહેરી લીધા છે, ટી શર્ટ પહેર્યું છે અને પેન્ટ પહેર્યું છે. એટલે કે મસ્ત એક નવા કપડાં પહેર્યા છે. એટલે આજ યુટ્યુબ ફેમિલી માટે સરપ્રાઈઝ, કારણ કે ભાઈ નવા કપડાં પહેરી લીધા છે. મારા કલેજાઓ. તો હાલો મળીએ થોડી વારમાં મારા કલેજાઓ. જોરથી બોલ જરાક. જય માતાજી એમ બોલ. જય માતાજી. આજ વ્લોગ નો એન્ડિંગ આપું છું. કાલે સવારે વ્લોગ આવી જાહે. લાઈક શેર સબસ્ક્રાઇબ. એન્ડિંગ આપી દે હવે. માર દે, હાથ માર દે. હાથ માર દે.